ભુજ નગરપાલિકા દ્વારા છેલ્લા ઘણા સમયથી અલગ અલગ જગ્યાએ વેન્ડિંગ ઝોન બનાવી આપીને ફેરિયાઓને એની અંદર સમાવેશ કરવામાં આવશે એવા કોણીએ ગોળ ચોંટાડવાના પ્રયત્નો છેલ્લા ઘણા સમયથી થઈ રહ્યા છે. એકતા સુપરમાર્કેટની સામે એમણે વેન્ડિંગ ઝોન જાહેર કર્યો અને ત્યાં સ્વેચ્છાએ રોડ બની રહ્યો છે એટલે ફેરિયાઓ જવા માટે સહમત પણ થયા, પરંતુ ત્યાં કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નગરપાલિકાએ કરી આપી નથી. માત્ર ફેરિયાઓને ત્યાં ધક્કો આપી દેવામાં આવ્યો છે. એવી જ રીતે ભુજ હાટથી કરીને લેવા પટેલ હોસ્પિટલ સુધીના ફેરિયાઓ જે છે એમને પણ એમ કહેવામાં આવ્યું કે ભાઈ તમને અહીંયા વ્યવસ્થિત રીતે વેન્ડિંગ ઝોન બનાવી આપવામાં આવશે. કોલેજ રોડ ઉપર હોસ્પિટલ રોડના ફેરિયાઓને કહેવામાં આવ્યું કે તમે લેખિતમાં આપો કે અમે ત્યાં કને જવા માટે સ્વેચ્છાએ તૈયાર છીએ અને અમને વેન્ડિંગ ઝોનમાં જગ્યા કરી આપો. એવી રીતે છેતરામણું લખાણ લખી અને ફેરિયાઓ પાસેથી લખાણ લઈ લેવામાં આવ્યું છે નગરપાલિકાની એન્યુએલએમ શાખા દ્વારા. અને ગઈકાલે નગરપાલિકાના મુખ્ય અધિકારી શ્રી એ બાબતે સુપેરે વાકેફ છે કે ભુજ નગરપાલિકા અને રાજ્યની અંદર રાજ્ય સરકાર દ્વારા અમલીકૃત શેરી ફેરિયા અધિનિયમ હોવા છતાં એમણે ગેરકાયદેસર રીતે ફેરિયાઓને નોટિસ આપી છે. એક દિવસની માત્ર નોટિસ આપીને બીજા દિવસે બીજી નોટિસ આપીને ફેરિયાઓને ત્યાંથી હટી જવા માટે જે પ્રકારે દબાણ કરવામાં આવી રહ્યું છે. છેલ્લા 1 વર્ષથી ફેરિયાઓ વાતચીત દ્વારા આ પ્રશ્નનો સુપેરે ઉકેલ આવે એના માટે પ્રાંત અધિકારી શ્રી, મુખ્ય અધિકારી શ્રી અને ગત ચૂંટાયેલી બોડી સાથે સંકલનમાં રહીને આ પ્રશ્નોનો સમાધાન શોધવા માટેના પ્રયત્નો સતત અમે કર્યા છે. તેમ છતાં પણ આજે ફરીથી નવી બોડી અને નવા મુખ્ય અધિકારી શ્રી દ્વારા ફેરિયાઓને આ રીતે કનડગત કરવામાં આવી છે, જે કોઈપણ કાળે વ્યાજબી નથી. જો આ બાબતે મુખ્ય અધિકારી ટૂંક સમયમાં ખુલાસો નહીં કરે અને એક તો જો અમને નહીં મળે તો અમારે ન છૂટકે કાયદાકીય કાર્યવાહી કરી અને જે રીતે અમે અગાઉ નગરપાલિકા અને સંબંધિત પ્રશાસનને નોટિસો આપીને કોર્ટમાં ન્યાય માગવા માટે ગયા છીએ એવી રીતે અમારે મજબૂરન કોર્ટમાં ન્યાય માગવા જવું પડશે. માગ સંતોષવામાં નહીં આવે તો એક તો મેં તમને કહ્યું કે ન્યાય માટે અમે કોર્ટમાં જઈશું અને જરૂર પડે તો કોઈ પણ પ્રકારનું આંદોલન કરતા નથી. અમે ક્યારે પાછળ પહેલાં અચકાયા અને નથી ક્યારે અત્યારે અચકાવાના. બેનશ્રીને અત્યારે અમે મળવા માટે વેઇટ કરી રહ્યા છીએ, પરંતુ સતત બેન જે છે નગરપાલિકામાં ક્યારે પણ મળતા નથી. જે મળે છે એ ટાઈમ પણ એમણે 4 થી 6નો રાખ્યો છે. જે ફેરિયાઓના ધંધા રોજગારનો ટાઈમ હોય છે એ જ્યારે નોટિસ આપે છે ત્યારે એ પ્રકારનો કયા ટાઈમે કેટલા વાગે હટાવવા આવશે એવી કોઈ જાણ કરતા નથી. પરંતુ એમના મળવાનો સમય જે છે 4 થી 6માં રાખવામાં આવેલો છે એ પણ કોઈ રીતે વ્યાજબી ન હોય એવું અમને લાગે છે. અને બેન કોઈ ફોન પણ રિસીવ કરતા નથી, જેથી કરીને ફોન ઉપર એમની સાથે વાત કરીને સમસ્યાનું સમાધાન કરી શકાય. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासी शिक्षा के अवसर उपलब्ध है. इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है. हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो इसका ध्यान रखा जाता है. यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है. बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है. आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन के लिए संपर्क करें 8258040404.